મહુવા શહેરમાં જૈન સમાજ દ્વારા ઉત્સાહભેર ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય અને ધાર્મિકતા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સુંદર આયોજન કરવામાં આવ્યા હતા. તો જૈન સમાજના યુવાનો અને વૈયાવચ ગ્રુપ દ્વારા પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની મહુવા શહેર સહિત વિશ્વભરમાં આસ્થા અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આજ રોજ ચૈત્ર સુદ 13ના રોજ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિ ભાવના વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત કેબિન ચોક વિસ્તારમાં આવેલ જીવિત સ્વામી દેરાસરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સાધુ સાધ્વીજી, શ્રાવક શ્રાવિકાઓ અને મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો જોડાયા હતા. આ રથયાત્રા શ્રી નેમી વિહાર દેરાસર ખાતે વિરામ પામી હતી. તો નેમી વિહાર દેરાસર નજીક મહુવા નગરના લોકો માટે પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સાથે જ ધોમ ધકતા તાપમાં લોકોને ટાઢક વળે તે માટે વરિયાળી શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની સેવા જૈન યુવાનો, જેમાં વૈયાવચ જૈન ગ્રુપ, તો લાભાર્થી પરિવાર શ્રીમતી નૈનાબેન મહેન્દ્રભાઈ રામાણી મુંબઈ વાળા દ્વારા સેવા આપવામાં આવી હતી. पर गायो माता त्रिशला सुतनो पालडो रे पुत्र कणा साम्राज्य મધુપુરી તીર્થમંડન શ્રી મહાવીર સ્વામીને નમો નમઃ. નમો નમઃ શ્રી ગુરુ નેમિશ્વરીએ. આજ રોજ ચૈત્ર સુદ 13 તારીખ 31/3/2026ના શુભ મહામંગલકારી દિવસે આજે અમારા વીર પ્રભુ એટલે કે મહાવીર પરમાત્માનું જન્મ કલ્યાણક હોય, તો આ દિવસે શ્રી મહુવા તપાગત જૈન સંઘ દ્વારા આજે અનુકંપાનો લાભાર્થી પરિવાર દ્વારા એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુંદી, સેવ, ખમણ તથા કોરા ચણા આ દ્વારા દરેક લોકોને પ્રભુ પ્રસાદ આપવામાં આવે છે. લાભાર્થી પરિવાર શ્રીમતી નૈનાબેન મહેન્દ્રભાઈ રામાણી સાયન મુંબઈ તરફથી આ ભક્તિનો લાભ લેવામાં આવેલ છે.
બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિ સુરેશ્વરજી મહારાજ કી જય.